આપણે બનાવીશું સરસ મજાના લીલી મેથીના મસાલેદાર પરોઠા. ખરેખર તમે આવી રીતે પરોઠા બનાવશો તો તમે પિકનિકમાં જઈ રહ્યા છો કે નાસ્તા માટે બનાવી રહ્યા છો કે પછી ડિનરના ઓપ્શનમાં બનાવી રહ્યા છો. આ પરાઠા ખાવાની બહુ મજા આવે છે. લસણની ચટણી સાથે, દહીં સાથે, ચા સાથે, કોફી સાથે, બટેકાની સૂકી ભાજી સાથે પણ તમે આ પરાઠા ખાઈ શકો છો. તો ચલો સૌથી પહેલાં અહીંયા આપણે બનાવીશું સરસ મજાના ટેસ્ટી મસાલેદાર એવા પરાઠા. ઘઉંનો લોટ લેવાનો છે. રોટલી બનાવવા માટે જે આપણે ઝીણો હોય એ જ આપણે લોટ લઈએ. તો અહીંયા સૌથી પહેલાં ઘઉંનો લોટ લેવાનો છે. લોટ અહીંયા મેં 3 વાટકી લીધો છે. આદુ લસણ મરચાંની જે પેસ્ટ આવે છે એ આપણે 2 થી 3 ચમચી તાજી બનાવેલી એડ કરવાની છે. કારણ કે અહીંયા આપણે આદુ મરચાંની લસણની આ જે પેસ્ટ છે એના કારણે થોડી તીખાશ આવે છે, નેચરલ તીખાશ આવે છે, ખાવામાં મજા આવે છે. હળદર, મીઠું, લાલ મરચું, ધાણા જીરું, થોડી આપણે કસૂરી મેથી ઉમેરી દઈશું કે તમે લીલી મેથી પણ ઉમેરી શકો છો. સાથે આપણે આ પરાઠા બનાવવા માટે થોડું સોફ્ટ દહીં અને કોથમીર ઉમેરી દઈએ. તેલનું મોણ આપણે નહીં વધારે ઓછું, નહીં વધારે એવું આપણે મીડિયમ ઉમેરશું. 2 થી 3 વાટકી ઘઉંનો લોટ છે તો આપણે 3 ચમચી છે મેં તેલનું મોણ એડ કર્યું છે. હવે આપણે સરસ મજાનું મિક્સ કરી સૌથી પહેલાં તો આપણે પાણી નહીં ઉમેરવાનું. બધી જ વસ્તુ લોટ આપણો સહેજ બી કોરો ના રહેવો જોઈએ અને બધી જ વસ્તુ છે એકદમ સરસ રીતે સેટ થઈ જવી જોઈએ. લોટ કોરો રહે તો એમાં જે નેચરલ મીઠાશ આવતી હોય છે તે નથી આવતી. એટલા માટે અહીંયા આપણે સરસ રીતે પહેલાં જે લોટ છે એને તેલનું મોણવાળો અને બધા જ મસાલાવાળો કરી લેવાનો છે અને એ પછી જ આપણે સરસ રીતે લોટને ટૂંપીશું. તો હવે અહીંયા આપણે થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટને બાંધતા જવાનું છે. લોટ બાંધવાની આ ખાસિયત છે જેના કારણે આપણા પરાઠા બહુ સરસ મજાના મીઠા થાય છે. તમે થેપલાનો લોટ બાંધો તો પણ આ જ રીતે બાંધો, એકદમ ધીમે ધીમે શાંતિથી ભાખરીનો લોટ બાંધો, પૂરીનો લોટ બાંધો તો પણ આ જ રીતે એકદમ શાંતિથી. કારણ કે આવી રીતે શાંતિથી બાંધેલો લોટ છે ને એની મીઠાશ બહુ સરસ આવે છે. એમાં જે ઘઉંમાં રહેલું ગ્લુટેન તત્વ ઓછું થાય છે. જેમ તમે વધારે લોટને ટૂંકો છો એમ એની ચીકાશ ઓછી થાય છે અને એના મીઠાશ પણ જળવાય છે અને સાથે ખાવામાં બહુ મજા આવે છે. તો અહીંયા આપણે લોટને ધીમે ધીમે બાંધતું જવાનું. પાણી જેમ બને એમ વધારે ઓછું ઉમેરવાનું અને ઓછા પાણીમાં જ આપણે લોટને સેટ કરવાનો છે. હવે અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે પરંતુ જે લોટ કઠણ છે તો કોઈ પણ પાણી ઉમેર્યા વગર ટૂંપીને આપણે લોટની કણકને એકદમ સોફ્ટ અને નરમ કરવાની છે. તો અહીંયા અને પછી જ આપણે તેલ છે તો તેલનું મોણ લઈશું અને પછી આપણે જે લોટ છે એને ટૂંપીશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે તેલવાળું લોટ કરી અને પછી ટૂંપી લેવાનું છે. ટૂંપવા માટે પણ આપણે તેલ લઈએ. ઓકે, તો હવે અહીંયા આપણે આ રીતે મેં તમને કહ્યું એ રીતે લોટ બાંધવાનો અને પછી સરસ મજાના પરાઠા બનાવી લેવાના છે. તો અહીંયા આપણા જે કોથમીર અને મેથીના પરાઠા તમે જોઈ શકો છો એનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે સરસ મજાનો મીડિયમ લો કરીશું અને પરાઠા વણીશું. હું અહીંયા ગોળ પરાઠા વણું છું. તમે ચાહો તો તમે ત્રિકોણ શેપમાં પણ પરાઠા વણી શકો છો. તો અહીંયા આપણે સરસ મજાના મસાલેદાર પરાઠા વણી લઈએ. એક સાથે હું અહીંયા 3-4 પરાઠા કેવી રીતે શેકું છું, થોડા મીડિયમ નાના પરાઠા બનાવી એ પણ હું તમને બતાવું છું. તો આ પરાઠામાં તમે અજમો અને તલ પણ ઉમેરી શકો છો. તો અહીંયા સરસ મજાના નહીં બહુ વધારે જાડા, નહીં બહુ વધારે પતલા, નહીં બહુ નાના, નહીં બહુ મોટા એવા મીડિયમ પરાઠા મેં બનાવી લીધા છે. હવે અહીંયા આપણે આ પરાઠા છે એને આપણે શેકી લઈશું. તો શેકવા માટે આ પરાઠાને તમે તળી પણ શકો છો પરંતુ આપણે શેકીશું. તો શેકવા માટે અહીંયા સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો આપણે એક સરસ મજાનો તવો લીધો. તવામાં આપણે એડ કરી દીધા પરાઠા. તો અહીંયા એક સાથે આપણે 3 પરાઠા મૂકી દીધા છે કારણ કે મીડિયમ છે એટલે બહુ મોટા હશે તો પરંતુ આપણે ઓછા ગેસે ઓછી મહેનતે અને આપણે ઊભું ઓછું રહેવું પડે કિચનમાં અને ફટાફટ થાય એ માટે સ્માર્ટ વર્ક કરીશું. તો આવી રીતે પરાઠાને શેકી લેવાના છે. આવતા જતાં પરાઠા શેકવાના. જેવી રીતે નોર્મલી આપણે થેપલા શેકીએ એ જ રીતે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે એકદમ સહેજ અમથું માઇનોર શેકાય પરોઠો પછી આપણે થોડું તેલ ઉમેરી દઈએ. તમે ઘી પણ ઉમેરી શકો છો. ઘીમાં પણ આ પરાઠા થાય. અને બીજી ખાસિયત એ છે કે આવી રીતે આપણે માત્ર ને માત્ર એક ટીપું તેલ છે એમાં જ હું કરું છું. બહુ વધારે તેલવાળા નથી ભાવતા. અને હવે ફેરવી લઈએ તો ફરી આપણે થોડા આવી રીતે આછા પાતળા શેકાય એટલે ફરી આપણે તેલ ઉપરથી આપણે તેલવાળા કરવાના છે. ઓકે, અને પછી આપણે બંને બાજુ ચડવા દેવાના છે.
તો આ પરાઠાની જે આ રીત છે ને એ તમે એકવાર બનાવો, બહુ સરસ લાગે છે. હવે આપણે અહીંયા તમે જુઓ તો આપણું જે આ પરાઠા છે આપોઆપ બહુ સરસ મજાના શેકાઈ ગયા છે. તો આગળ પાછળ થોડા થોડા તેલવાળા કરવાના, હળવા હાથે પ્રેસ કરવાનું, બહુ વધારે પ્રેસ નહીં કરવાનું, નહીંતર કાચું રહે અને થોડું ચડે, 80% ચડે પછી જ આપણે તવેથાની મદદથી પ્રેસ કરીશું. તો સરસ મજાના પરાઠા અહીંયા આપણે બનીને રેડી થઈ ગયા છે. બંને સાઈડ કાચા પણ નથી અને શેકાઈ પણ ગયા છે. તો આવી રીતે જો તમે શેકશો તો તેલનો જે ધુમાડો થાય છે એ ધુમાડો પણ નહીં થાય અને ઓછા તેલમાં એકદમ સરસ મજાના પરાઠા બનીને રેડી થઈ જાય છે. તો જે રીતે મેં તમને કહ્યું એ જ રીતે હવે આપણે બધા પરાઠાને એક જ મેથડથી શેકી લેવાના છે. તેલવાળા આછા કરીને આપણે પહેલાં 3 અને પછી આપણે 4 શેક્યા છે. તો આવી જ રીતે પરાઠાને આપણે ઓછી મહેનતે શેકી લેવાના. તો અહીંયા બનીને રેડી છે સરસ મજાના ટેસ્ટી, સ્વાદિષ્ટ એવા તીખા મસાલાદાર મેથીના પરાઠા. તમે જોઈ શકો છો. થેપલા કરવા હોય તો પણ આ જ રીતે કરો, પણ થેપલાનો લોટ થોડો કૂણો રાખવાનો છે, જેના કારણે આપણા થેપલા કૂણા થાય. તો અહીંયા આપણા મસ્ત મજાના ગરમા ગરમ એવા મેથીના પરાઠા બનીને રેડી છે. દહીં સાથે, તીખી ચટણી સાથે, ચા કોફી સાથે, બટેકાની સૂકી ભાજી સાથે કે પછી કોઈ પણ સબ્જી સાથે આરામથી તમે આ પરાઠા ખાઈ શકો છો. આશા રાખું છું આ રેસીપી આપને પસંદ આવી હશે.